બહુ અઘરું છે. આપણે અહીંયા અંગ્રેજો આવ્યા ને ત્યારે ઇન્ડિયનોને આપણાઓને બહુ નફરત કરતા હતા. હા, આપણી કોઈ પણ પૂજા અર્ચન હોય ને એને બહુ નફરત કરે. મુસલમાનો કરે અને અંગ્રેજો પણ કરે. એટલે આપણો એક ડાયો વાણિયો એને પૂછ્યું આ શું કે ફળિયામાં ઊભું, એટલે કે અમારે તુલસી માતા છે, એટલે તોડીને મીડો પાંદડા નોખા કરીને નાખવા, આ તમારી માતા એમ કરીને. એટલે કે બાપાને નહીં જોવો, તો કે બાપો ક્યાં છે, તો ખેતરમાં. અને ખાજવણીને ઝાડવા પાસે લઈ ગયો, આ અમારા બાપા છે એ કે ત્યાં તો એમ પગે પડી ગયો, આ તમારો બાપો છે, તો હા. અને તોડીને આખા શરીરે ઘણી નાખી, પાંદડા ઘણા. પછી એનો ભાવ ભેજવા વિના રે કુદા કુઈ દે, તેરે બાપ ને તો કે બહુ તકલીફ દી है. બાપો પછી હખરણ રહેવા દે, નફરત કરે. પણ એક આપણા શાસ્ત્રમાં લખેલું છે કે જ્યારે દુર્વાસાએ ઇન્દ્રને શ્રાપ દીધો ને, તારી આભા નષ્ટ થાય. કારણ કે જ્યારે દુર્વાસાએ હાર આપ્યો તો ઇન્દ્ર હાથી ઉપર જતો હતો, તો ઋષિનો આપેલો હાર પહેર્યો નહીં, એની હાથી માથે મેલી દીધી. હવે એ હાર હેઠો પીડ્યો એટલે હાથીને પગે કચરાણો. તે પછી વાહે માણસો જતા હતા એના પગે કચરાણો. એટલે દુર્વાસાને ક્રોધ આવ્યો કે મારો આપેલો હાર ઇન્દ્રને એટલો અભિમાન કે ડોકમાં ન નાખ્યો અને હાથીમાં મેલ દીધો અને પગે કચરાય છે, આજથી તારી આભા નષ્ટ. હવે ઇન્દ્રનું તેજ ખલાસ થઈ જાય. હો અશ્વમેઘ યજ્ઞ કરે ત્યારે ઇન્દ્ર બને, તો 100 અશ્વમેઘ યજ્ઞ કેટલા જન્મો જાય તે કરે. એટલે કે હવે મારે શું કરવું? ભગવાન પાસે જાય છે, દુર્વાસા પાસે જાય છે. એ કે શ્રાપ તો પાછો વળે નહીં. તો હવે તારે તારી પાછી તેજસ્વીતા મેળવવી હોય તો સમુદ્ર મંથન કરવું પડે. સમુદ્ર મંથન કર્યા વિના તારું તેજ પાછું આવશે નહીં. હવે સમુદ્ર મંથન કરવું એટલે જેવા તેવાનું તો કામ નહીં. તો નાગનો રવૈયો બનાવ્યો, પર્વતનો પેલી વલણું બનાવ્યું, ભગવાને કાચબાનું રૂપ લઈને હેઠે ઢાલથી ઊંચું પકડી રાખ્યો પર્વતને, અને સમુદ્ર મંથન કરવું. પણ આવડો ફેરવવો કેમ? દેવો કે અમારાથી એકલાથી નહીં ફરે. ત્યારે ભગવાન એને સલાહ આપે છે કે સારું કામ કરવું હોય ને તો હરામખોરનો ટેકો લેવાય, સમાધાન કરી લેવાય. એવું કે? તો કે હા. તો કે રાક્ષસને બોલાવો, એક બાજુ રાક્ષસ ને એક બાજુ દેવો, આમ સામે ખેંચે. પણ ભગવાને પાછી સલાહ દીધી કે એ ઊંધા જ હાલશે, સીધા હાલશે નહીં. એની પાસે કામ કઢાવવું હોય ને તો કેમ? તો કે તમે મોઢું પકડી નાગનું ઉભા રહેલું. એટલે એ છે ને પૂંછડે રહે નહીં, અભિમાની છે. એટલે કહે કે અમે હેઠવાસિયા છીએ કે તે અમે પૂંછડું પકડીએ. તે દેવો બધા નાગનું મોઢું પકડી અને ઉભા રહ્યો. રવાઈયાને બોલું દોડ્યું હોય ને એમ. અને રાક્ષસો આવ્યા, તમે એ બાજુ પકડો કે આપણે હામે ખેંચી. એટલે ઓલા કે અમે હેઠવાસિયા છીએ, ત્યાં અમને પૂંછડે રાખ્યા. નાના કે અમને મોઢા કોઈ રાખો, મારા બેટા પહેલેથી મોઢું પકડીને બેઠા છે. હા, ઘણા નથી આપણે ત્યાં આવતા. હા, અમે થોડા પાઈન તે બેહી. હા, અમે તો મથરાવટીએ જ બેહીએ. દુર્યોધન એવું જ કર્યું હતું ને, ભગવાનને માથે બેસતો, માથા પણ બેઠો. અર્જુન આવીને પાઈન તે બેસી ગયો તો ભગવાન જેવા જાયગા એવી નજર અર્જુન ઉપર પડી. અલા દેવોએ ઓલા વિચાર્યું હતું ભગવાને, એવું જ ઓલા એ કર્યું.
એટલે ભગવાને વૈશમાંથી રસ્તો કાઢ્યો, ભાઈ ભાઈ તમે રહેવા દો કે એને આપો કે મોઢા કર રહેવા દો કે તમે પૂંછડું પકડો કે કંઈ સારું કામ કરવું હોય તો સમાધાન કરવું પડે. એટલે ઓલાઓને મોઢા કોઈ રાખ્યા, ભગવાન કીધું જો હવે પછી નહીં બદલે, તમે જ્યારે હોય ત્યારે ડખો કરો તો ના હવે નહીં બદલે. અને ફેરવવાનું ચાલુ કર્યું ને તો ઓલા શ્વાસોશ્વાસ નીકળે ને નાગનો, તે બધા કાળા મહેશ થઈ ગયા, એટલે ગરમી લાગે. હવે કે કોને હાથે કરીને લીધું તું. એમ અત્યારે સમુદ્ર મંથન હાલે છે આપણા દેશમાં. એક અંદામાન નિકોબારની અંદર ગેસ નીકળ્યો, તેલ નીકળ્યું, 60 વર્ષ હાલે એટલો ગેસ નીચે ભંડાર છે. લગભગ વરસદીમાં આપણે ત્યાં બાટલા ભરાતા થઈ જાય. અને બીજું સમુદ્ર મંથન દિલ્હીમાં હાલે, કારણ કે કેટલા કાયદાઓ પસાર કરવાના છે, એમાં સંસદ સભ્યો ઘટે છે. એટલે અમુક વિરોધ પક્ષ વાળા કહે છે કે અમારે તમારે ભળતું નથી, પણ કે આમાં જો આવું કાંઈ હાલતું હોય તો તમે ટેકો આપશો તો સારું આપશી. એટલે ઓલા બીજા જે છે ને કોંગ્રેસ વાળાને બીક લાગી કે આ તો હાડો કાયદો પસાર કરી દે. હવે 3 કાયદા એવા છે, એક મહિલા આરક્ષણ, પછી યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ, અને એક 30A કાયદો કાઢવાનો છે. એમાં 360 સંસદ સભ્ય જોઈએ મત દેવા વાળા. 30A કાયદો એવો છે કે એમાં હિન્દુ પોતાનું શિક્ષણ સંસ્થા ખોલી શકતો નથી, ધર્મની શિક્ષણ સંસ્થા ખોલી ન શકે. આવો કાયદો નહેરુ બનાવીને ગયા છે. હવે એને કાઢવા માટે 360 સંસદ સભ્ય તો જોઈએ, અટાણે 315 જ છે. આવું બધો ઘણો ડખો છે. આપણે તો અહીં ઘેર રહેતા હતા એટલે આપણને કંઈ ખબર નથી. પહેલા આપણે બધા કોઈ બહુ ભણેલા હતા નહીં, હવના ખેતરમાં કામ કરતા હતા, પણ ત્યાં બંધારણની અંદર આવા ઘુસાડી દીધા. એવા તો ઘણા કાયદા, પણ કાઢતા કાઢતા વાર લાગે. અને આપણને કોઈક 8,000 રૂપિયા મહિનાનું ઓફર કરે એટલે આપણે એને મત દઈ આવી, એમાં રહી જાય. બગાડીને ગયા છે, પણ એ ચક્રવ્યૂહની અંદર ફસાવ્યા હતા આપણને, પણ સમજ્યા નહીં. હવે થોડા જાજુ હાલે છે, સમુદ્ર મંથન હાલે છે. અને એ સમુદ્ર મંથનમાં ક્યારેક ઝેર પણ નીકળે. યાદ રાખવાનું, પેલા સમુદ્ર મંથનમાં ઝેર નીકળ્યું હતું, અમૃત મેળવવા જતા ઝેર પણ નીકળે, તો એ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. 14 રત્ન નીકળ્યા હતા સમુદ્ર મંથનમાં, આમાં 14 રત્ન નીકળવાના, પણ ક્યાંક તો ઝેર નીકળવાનું. તો ભાઈ આવડું મોટું કામ હાલતું હોય તો ઝેર તો નીકળે. તો એના માટે મહાદેવ પણ છે, અને મહાદેવ જેવું આપણે પણ થવું પડે. ઝેરના ઘૂંટડા આપણે ઓછા પીને આવ્યા છીએ. અટણ સુધી વ્યવહાર તહેવાર આ તે સંસારમાં રહ્યા તો રોજે રોજ થોડા ઝેરના ઘૂંટડા પીને, એટલે મને તે ભાઈ કીધું હતું મહાદેવને જોયા, હું જોયા ને આપણા ઘરમાં જોઈ. આપણા વડીલો છે એ મહાદેવ જ છે, કારણ કે દીકરાનું સાંભળે, વહુનું સાંભળે, અને હગાવાલાનું સાંભળે, ઓની કોઈનું સાંભળે, નાની કોઈનું સાંભળે, પણ કોઈને કહી શકતા નથી. અંદર ઉતારે તો બળતરા થાય, બહાર કાઢે તો ડખા થાય, એના કરતા ગળામાં રાખો. એટલે નીલકંઠ કે આ વડીલો છે ને, નીલકંઠ. કામાન સર્વાન પાર્થ મનોગતા. બીજા અધ્યાયના 55મા શ્લોકમાં ભગવાને આ કહ્યું હતું કે અત્યારે તે મનમાં આવવા વાળા છે, કારણ કે કામાન સર્વાન પાર્થ નહીં કે બીજા અધ્યાયની અંદર ભગવાન કહે સદા રહેવા વાળા નથી, આ બહારથી આવવા વાળા છે. રાગ અને દ્વેષી બહારથી આવે, કાયમ રહેતા નથી. અમુક જો જેમ જેમ ઉંમર થતી જાય ને એટલે ઈચ્છાઓ ઓછી થતી જાય, અને ઘણા ને છે ને જેમ જેમ ઉંમર થાય ને એમ તૃષ્ણા વધતી જાય. આ બે માંથી કયામાં આપણે જઈએ છીએ એ મહત્વનું છે. હા, નહીં તો બોધ ગઈ ને થોડી રહી, અમુક ને નહીં કહેતા કાંઠે બેઠા. હા, પણ ધક્કા મારવા પોતે ન જાય. આ તૃષ્ણા છે. ઓસરીમાં ડોહીમાં હોતા હતા, રાતે અંધારું હતું, અને
પાડું છૂટી ગયું રાતે અંધારામાં. અને ઓલા પાડાને તો કેવું હોય, માથું ઘહવાનું કંઈક જોઈએ, એટલે પાઈ આવે ને માથું ઘહત માજીન થઈ ગયું કે મારા બેટો જમના દૂત આવી ગયા. હા, કે કરવું શું, કે રાતે પૂરું દેખાય તો નહીં અને અંધારું. એટલે કે જો મારા છોકરાનો છોકરો અંદર માંદો છે કે એને લઈ જાવ, મારા દે હમણાં ખાવું. હવે તમારું શું અહીં બાકી રહી ગયું? આ તૃષ્ણા છે, મારે જ આવું નથી.